તો સીએ ફાઇનલની તૈયારીઓ કેવી ચાલી રહી છે? ચાલો આજે આપણે જીએસટીના કેટલાક સૌથી મહત્વના કોન્સેપ્ટ્સનું ઝડપથી પુનરાવર્તન કરીએ. મને ખબર છે કે તમે ગુજરાતીમાં બધું સમજી શકો છો, પણ પરીક્ષા તો અંગ્રેજીમાં આપવાની છે, બરાબર ને? તો આ સમજૂતીનો હેતુ એ જ છે કે આપણે દરેક મુદ્દાને ગુજરાતીમાં ઊંડાણપૂર્વક સમજીએ અને સાથે સાથે એના માટે જરૂરી ઇંગ્લિશ ટર્મિનોલોજી પણ પાક્કી કરતા જઈએ, જેથી પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે. તો પછી શું તમે રેડી છો? જુઓ, જીએસટીના નિયમોને અલગ અલગ યાદ રાખવાને બદલે આપણે તેને એક આખી મુસાફરી તરીકે જોઈએ. આપણે એક જીએસટી ટ્રાન્ઝેક્શનના સંપૂર્ણ જીવનચક્ર એટલે કે એના લાઈફ સાયકલને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીશું, શરૂઆતથી લઈને છેક એની ફાઇનલ ચૂકવણી સુધી. તો ચાલો આ સફર શરૂ કરીએ. કોઈ પણ જીએસટી કેસ સ્ટડી આવે તો સૌથી પહેલો સવાલ મગજમાં શું આવવો જોઈએ? એ જ કે આ જે પણ વ્યવહાર થઈ રહ્યો છે, શું એ જીએસટીના કાયદા મુજબ સપ્લાય છે કે નહીં? કારણ કે જો જવાબ ના હોય તો ત્યાં જ વાત પતી ગઈ. જીએસટી ભૂલી જ જવાનું. એટલે આ જ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો સવાલ એ થાય કે આ સપ્લાય એટલે શું? જો સેક્શન 7 પ્રમાણે કોઈપણ વ્યવહાર સપ્લાય ત્યારે જ કહેવાય જ્યારે બે મુખ્ય શરતો પૂરી થાય. પહેલું એ ઇન ધ કોર્સ ઓર ફર્ધરન્સ ઓફ બિઝનેસ હોવું જોઈએ, અને બીજું ફોર એ કન્સિડરેશન એટલે કે બદલામાં કંઈક મળવું જોઈએ. યાદ રાખજો, સપ્લાય એ જીએસટીનો ચાર્જિંગ ઇવેન્ટ છે. જો સપ્લાય નથી તો જીએસટી નથી. બસ આટલું સિમ્પલ. હવે કાયદો હોય એટલે અપવાદ તો હોવાનો જ, રાઈટ? અને પરીક્ષામાં સવાલ પણ મોટાભાગે અપવાદમાંથી જ આવે છે. શેડ્યુલ 1માં અમુક એવી પ્રવૃત્તિઓનું લિસ્ટ છે જેને પૈસાની લેવડ-દેવડ વગર પણ સપ્લાય ગણવામાં આવે છે. આને ડીમ્ડ સપ્લાય કહેવાય. જેમ કે માની લો કે તમે કોઈ બિઝનેસ એસેટ ખરીદ્યું અને એના પર આઈટીસી લઈ લીધી. હવે એ એસેટ તમે કોઈને મફતમાં ટ્રાન્સફર કરી દો તો પણ એને સપ્લાય ગણવામાં આવશે અને જીએસટી લાગશે. એવી જ રીતે રિલેટેડ પર્સન્સ વચ્ચેના વ્યવહારો કે પછી કર્મચારીને 50,000 રૂપિયાથી વધુની ગિફ્ટ એ પણ સપ્લાય બની શકે છે. હવે આવે છે પરીક્ષાનો એક હોટ ફેવરિટ ટોપિક, કમ્પોઝિટ સપ્લાય અને મિક્સ્ડ સપ્લાય. આમાં કયો ટેક્સ રેટ લગાવવો એ સમજવું બહુ જરૂરી છે. કમ્પોઝિટ સપ્લાય એટલી કુદરતી રીતે જોડાયેલી વસ્તુઓ, જેમ કે તમે હોટેલમાં રૂમ બુક કરાવો તો સાથે બ્રેકફાસ્ટ મળે છે. આ એક નેચરલી બંડલ્ડ સર્વિસ છે. અહીં જે મુખ્ય સપ્લાય છે એટલે કે પ્રિન્સિપલ સપ્લાય, એનો જ રેટ આખા ટ્રાન્ઝેક્શન પર લાગશે. પણ મિક્સ્ડ સપ્લાય એટલે શું? દિવાળીના ગિફ્ટ હેમ્પરનું વિચારો. એમાં ચોકલેટ, ડ્રાય ફ્રૂટ્સ, જ્યુસ બધું હોય, અને કોઈ કુદરતી બંડલ ના કહેવાય. અહીંયા કાયદો કહે છે કે આખા હેમ્પરમાં જે વસ્તુનો ટેક્સ રેટ સૌથી વધુ હોય એ આખા પેક પર લગાવી દો. ઓકે, તો પહેલો ગેટ આપણે પાર કરી લીધો. ટ્રાન્ઝેક્શન સપ્લાય છે એ ફાઇનલ. હવે આવે છે બીજો મોટો સવાલ. આ ટેક્સ ભરશે કોણ? સપ્લાયર કે પછી ખરીદનાર? અને એ ટેક્સ જશે ક્યાં? એટલે કે આઈજીએસટી લાગશે કે સીજીએસટી અને એસજીએસટી? આ છે જવાબદારી નક્કી કરવાનો તબક્કો. જુઓ, 99% કેસમાં તો નિયમ એકદમ સિમ્પલ છે. જેણે માલ વેચ્યો અથવા સર્વિસ આપી એ જ સરકારને ટેક્સ ભરે. આને આપણે કહીએ છીએ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ અથવા એફસીએમ. આ ડિફોલ્ટ સિસ્ટમ છે. પણ પછી આવે છે ટ્વિસ્ટ, રિવર્સ ચાર્જ મિકેનિઝમ એટલે કે આરસીએમ. અહીંયા આખી ગેમ ઊંધી થઈ જાય છે. ટેક્સ ભરવાની જવાબદારી સપ્લાયર પરથી હટીને સીધી ખરીદનાર એટલે કે રેસિપિયન્ટ પર આવી જાય છે. આમાં ટેક્સ ભરવાથી લઈને રિટર્ન ફાઇલ કરવા સુધીનો બધો જ કમ્પ્લાયન્સ બર્ડન રેસિપિયન્ટ પર આવી જાય છે. આરસીએમનું લિસ્ટ તો લાંબુ છે, પણ પરીક્ષા માટે આ 3 તો ગોખી જ લેજો. આમાંથી એકાદ તો પૂછાવાની શક્યતા ઘણી વધારે છે. પહેલું, જીટીએ એટલે કે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા અપાતી સેવાઓ. બીજું, કોઈ વકીલ દ્વારા બિઝનેસ એન્ટિટીને અપાતી લીગલ સર્વિસીસ. અને ત્રીજું, કોઈ કંપનીના ડિરેક્ટર દ્વારા એ જ કંપનીને અપાતી સેવાઓ. આ ત્રણેય કેસમાં ટેક્સ ભરવાની જવાબદારી હંમેશા સર્વિસ લેનારની જ રહેશે. ઓકે, કોણ ભરશે એ નક્કી થઈ ગયો. હવે ક્યાં ભરશે? એટલે કે આઈજીએસટી લાગશે કે સીજીએસટી/એસજીએસટી? એનો બધો આધાર પ્લેસ ઓફ સપ્લાય એટલે કે પીઓએસ પર છે. માલના કિસ્સામાં નિયમ સીધો છે. જો માલની હેરફેર એટલે કે મૂવમેન્ટ થતી હોય તો જ્યાં ડિલિવરી પૂરી થાય છે એ આપણો પીઓએસ. પણ પરીક્ષા માટે સૌથી ખાસ કેસ છે બિલ ટુ શિપ ટુ મોડલ. માની લો તમે દિલ્હીમાં બેઠા છો, તમે ગુજરાતના કોઈ સપ્લાયરને કહ્યું કે માલ સીધો મુંબઈ મોકલી આપો.
તો બિલ તમારા નામે બન્યું પણ માલ ગયો મુંબઈ. અહીં POS કયો ગણાશે? મુંબઈ નહીં પણ દિલ્હી, કારણ કે બિલ તમારા નામે છે. ચાલો હવે વાત કરીએ GSTના સૌથી પાવરફુલ કોન્સેપ્ટની, ITC એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ. સાચું કહું તો આ જ GSTનું એન્જિન છે. આના વગર GST અધૂરું છે. આ જે કારણ છે કે ટેક્સ પર ટેક્સ નથી લાગતો, જેને આપણે અંગ્રેજીમાં કેસ્કેડિંગ ઇફેક્ટ કહીએ છીએ, અને GST એક સાચો વેલ્યુ એડેડ ટેક્સ બને છે. પણ ITC લેવું હોય તો એમનેમ ના મળે. એના માટે સેક્શન 16ની 5 શરતો છે. એક ચેકલિસ્ટ સમજી લો. 5 પર ટિકમાર્ક થવું જોઈએ. પહેલું, તમારી પાસે માન્ય ટેક્સ ઇન્વોઇસ હોવું જોઈએ. બીજું, તમને માલ કે સેવાની એક્ચ્યુઅલ રિસીટ થયેલી હોવી જોઈએ. ત્રીજું, તમારા સપ્લાયરે સરકારને ટેક્સ ભરી દીધો હોવો જોઈએ. ચોથું, તમે તમારું રિટર્ન ફાઇલ કરેલું હોવું જોઈએ. અને પાંચમું, તમે સપ્લાયરને 180 દિવસમાં પેમેન્ટ કરેલું હોવું જોઈએ. જો આ 5માંથી એક પણ શરત રહી ગઈ તો ITC નહીં મળે. હવે એક તારીખ ગણું છું, જે ભૂલ્યા તો ગયા સમજો. એ છે 30th નવેમ્બર. આ તારીખ કેમ આટલી મહત્વની છે? કારણ કે ગયા આખા ફિનાન્શિયલ વર્ષનું ITC ક્લેમ કરવાની આ છેલ્લી તારીખ છે. માની લો માર્ચ મહિનાનું કોઈ બિલ છે અને તમે એનું ITC લેવાનું ભૂલી ગયા, તો તમારી પાસે આવતા વર્ષની 30th નવેમ્બર અથવા વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીનો જ ટાઈમ છે. એ તારીખ ગઈ એટલે ITC પણ ગયો. દાખલામાં આ ડેટ પર ખાસ ધ્યાન આપજો. તો આપણે ITC લેવાના રસ્તા તો જોઈ લીધા, પણ આ રસ્તા પર અમુક નો એન્ટ્રી બોર્ડ પણ છે. આ છે સેક્શન 17(5) બ્લોક્ડ ક્રેડિટ્સ. એટલે કે અમુક ખર્ચા એવા છે જેના પર સરકાર સ્પષ્ટ કહે છે, ભલેને તમે ધંધા માટે કર્યા હોય, આના પર ITC નહીં જ મળે, કોઈ પણ સંજોગોમાં નહીં. તો આ લિસ્ટમાં શું શું આવે છે? મુખ્યત્વે એવી મોટર વ્હીકલ જેમાં 13થી ઓછી સીટ હોય, પછી ખાવા પીવાનું, કેટરિંગ, બ્યુટી ટ્રીટમેન્ટ, ક્લબ કે હેલ્થ સેન્ટરની મેમ્બરશિપ, અને સૌથી મોટું ઇમૂવેબલ પ્રોપર્ટી એટલે કે બિલ્ડિંગના બાંધકામ માટેની વર્ક્સ કોન્ટ્રાક્ટ સર્વિસીસ. આ બધા પર ITC બ્લોક છે. હા, આ બધાના પણ અપવાદો છે જે તમારી ડિટેલમાં જોવા પડશે, કારણ કે પરીક્ષામાં સવાલ ત્યાંથી જ બનશે. ઓકે, તો આપણી સફર હવે પૂરી થવા આવી છે. સપ્લાય નક્કી કર્યું, કોણ ટેક્સ ભરશે એ નક્કી કર્યું, ITC પણ લઈ લીધું. હવે છેલ્લું સ્ટેપ, આઉટપુટ ટેક્સમાંથી ITC બાદ કરીને બાકીનો ટેક્સ ચૂકવવાનો. પણ અહીંયા પણ એક નિયમ છે. તમે ગમે તે રીતે ક્રેડિટ વાપરી ના શકો. એનો એક ચોક્કસ અને ફરજિયાત ક્રમ છે, જેને ઓર્ડર ઓફ યુટિલાઇઝેશન કહેવાય છે. આ ક્રમ બરાબર સમજી લેજો, નહીં તો આખો દાખલો ખોટો પડશે. નિયમ નંબર 1, તમારી પાસે IGSTની જે પણ ક્રેડિટ પડી છે એને પહેલાં IGSTની લાયબિલિટી સામે જ વાપરવાની. એ પૂરી 0 થઈ જાય પછી જ જો કોઈ ક્રેડિટ વધે તો તમે એને CGST કે SGST સામે વાપરી શકો. અને નિયમ નંબર 2, આ તો બ્રહ્મવાક્ય છે. CGST અને SGST આ બંને ક્રેડિટ ક્યારેય એકબીજાની સામે સેટ ઓફ નહીં થાય. CGSTની ક્રેડિટ CGST અને IGST માટે, અને SGSTની ક્રેડિટ SGST અને IGST માટે. બસ. તો જોયું તમે, એક GST ટ્રાન્ઝેક્શન કેવી રીતે જન્મે છે અને કેવી રીતે એની ચૂકવણી થાય છે. આ આખો ફ્લો જો તમારા મગજમાં બેસી ગયો ને, તો પછી પરીક્ષામાં ગમે તેવો કેસ સ્ટડી આવે તમે ગભરાશો નહીં, કારણ કે તમને ખબર છે કે સ્ટેપ બાય સ્ટેપ ક્યાંથી શરૂ કરવું અને ક્યાં પૂરું કરવું. આ જ GSTનું લોજિક છે. અને એક છેલ્લી વાત, CA ફાઇનલમાં પાસ થવાનો મતલબ એ નથી કે તમને બધું જ આવડે છે. એનો મતલબ એ છે કે જે બેઝિક કોન્સેપ્ટ્સ છે, જે પાયાના સિદ્ધાંતો છે, એ તમારા એકદમ ક્લિયર છે. કારણ કે મજબૂત પાયા પર જ મોટી ઇમારત બને છે. તો તમારા કોર કોન્સેપ્ટ્સ પર ફોકસ કરજો. તો આ આખી ચર્ચા પછી હવે શાંતિથી બેસીને વિચારો, GSTમાં કયો ટોપિક છે જે હજુ પણ તમને સૌથી વધુ કન્ફ્યુઝ કરે છે? શું એ પ્લેસ ઓફ સપ્લાયના નિયમો છે કે પછી RCMની જોગવાઈઓ? જે પણ હોય એને શોધી કાઢો અને એના પર ડબલ મહેનત કરો. આ જ સ્માર્ટ સ્ટડી છે. તમારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.